ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં કોરોનાના મૃત્યુઆંકને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મૃત્યુઆંકને લઈને સરકાર પર આરોપ લગાવ્યા. રાજ્ય સરકાર આંકડા છુપાવતી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે આઈસીએમઆરે બિહાર બાદ ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા છુપાવતા હોવાનો ખુલાસો કર્યો. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અર્જુન મોઢવાડિયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં જ્યારે 4-5 હજાર ટેસ્ટ થતા હતા ત્યારે 350 દર્દીઓ મળતા હતા, કોરોના પોઝિટિવ મળતા હતા. અત્યારે એના કરતા અમદાવાદની અંદર જ હજારોની સંખ્યામાં થાય છે. પરંતુ જે ની અંદર રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે એના આંકડાઓ ક્યાંય આપવામાં આવતા નથી. સ્મશાનોની અંદર પણ સીધા જે આંકડા લેવામાં આવે તો લગભગ જે મૃત્યુ થાય બતાવવામાં આવે છે એના કરતા 8 થી 10 ગણા મૃત્યુ છે. પરંતુ સરકાર આ છુપાવી અને પ્રજાની જિંદગી સાથે રમત કરી રહી છે. એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આવા નકલી આંકડાઓ આપવાનું બંધ કરે. જે અધિકારીઓ એમને આવી રમત શીખાડે છે એના રવાડે ન ચડે અને પ્રજાને વિશ્વાસમાં લે કે આટલા મૃત્યુ થઈ રહ્યા છે